मेरे कुछ सपने थे, कुछ ऐसे सवाल हैं जिनके जवाब मुझे कभी नहीं मिलेंगे। जब मैं तुमसे इतना प्यार करती थी तो मुझे छोड़कर क्यों चले गए? मेरे दिल को पता है कि तू यही है, वापस आ जा। किसी को खोकर कोई और कितना टूट सकता है। આ શબ્દો છે સિયા ગોયલના 20 વર્ષની એક યુવતીએ તેના મંગેતર કેતન અગ્રવાલના મૃત્યુ પછી સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ પર આ મેસેજ લખ્યો હતો। પુણેની હસ્તી સિયા ગોયલ તે માસૂમ છોકરી જેની રોમેન્ટિક પોસ્ટ અને સોશિયલ મીડિયા પર કેતન સાથેનું બર્થડેનું સેલિબ્રેશન દુનિયાને એક સ્વીટ કપલના પ્રેમનું ઉદાહરણ લાગતી હતી, જે લગ્નમાં પ્રવેશવા જઈ રહ્યા હતા। પણ આ હસતા ચહેરા પાછળ ષડયંત્રનું મુખોટું પહેરેલી એક કોલ્ડ બ્લડેડ મર્ડરર હતી, જેણે તેના પ્રેમી સાથે મળીને તેના મંગેતર 26 વર્ષીય કેતન અગ્રવાલની હત્યા કરી દીધી। સોનમ રઘુવંશી કેસ પછી હવે દેશભરમાં કેતન સિયાનો આ હાઈ પ્રોફાઇલ મર્ડર કેસ ટોક ઓફ ધ ટાઉન બને છે। આ વખતે ઘટના બની છે પુણેમાં, જ્યાં 26 વર્ષીય કેતન અગ્રવાલનું મોત શરૂઆતમાં એક અકસ્માત માનવામાં આવ્યું હતું, પરંતુ પોલીસ તપાસ આગળ વધતા સમગ્ર કેસ હત્યામાં ફેરવાઈ ગયો। પોલીસના દાવા મુજબ કેતનની મંગેતર સિયા ગોયલ અને તેના કથિત પ્રેમીએ મળીને આ કાવતરું રચ્યું હતું। હવે દરરોજ આ કેસમાં નવા ખુલાસા થઈ રહ્યા છે। તાજેતરના મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કેતન વિગ પહેરતો હતો અને આ કારણોસર સિયા આ લગ્નથી ખુશ નહોતી। જો કે આ દાવાઓની તપાસ હજુ ચાલુ છે અને કોર્ટમાં તે સાબિત નથી થયા। આખરે લોહગઢના કિલ્લા પર એ દિવસે શું થયું હતું? શું આ ખરેખર પૂર્વ નિયોજિત હત્યા હતી કે હજુ પણ ઘણા રહસ્યો બહાર આવવાના બાકી છે? આજે આ વિડીયોમાં જાણીશું પુણે હત્યાકાંડની સંપૂર્ણ કહાની અને અત્યાર સુધી સામે આવેલા તમામ મોટા ખુલાસાઓ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો HD ન્યૂઝ અને આપની સાથે હું છું પૂજા રાવલ। 26 વર્ષીય કેતન અગ્રવાલ પુણેના જાણીતા ઉદ્યોગપતિ વિશાલ અગ્રવાલના એકમાત્ર પુત્ર હતા। પરિવારના રિયલ એસ્ટેટ બિઝનેસમાં તે ડિરેક્ટર અને ચીફ માર્કેટિંગ ઓફિસર તરીકે જવાબદારી સંભાળતો હતો। ટ્રેકિંગ, ટ્રાવેલિંગ અને નવી જગ્યાઓ પર ફરવાનો તેને ખૂબ જ શોખ હતો। તો બીજી તરફ 20 વર્ષીય સિયા ગોયલ પણ પુણેના એક વેપારી પરિવારની દીકરી હતી। બંને પરિવારો વર્ષોથી એકબીજાને ઓળખતા હતા અને પરિવારની સંમતિથી બંનેનો સંબંધ નક્કી કરવામાં આવ્યો હતો। 11 ફેબ્રુઆરી 2026ના રોજ બંનેની સગાઈ થઈ હતી। નવેમ્બરમાં લગ્ન થવાના હતા અને તેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ હતી। રાજસ્થાનના જયપુરમાં લગભગ 17 કરોડ રૂપિયાના ખર્ચે એક ભવ્ય હેરિટેજ પેલેસ પણ બુક કરવામાં આવ્યો હતો। સોશિયલ મીડિયા પર બંનેની ઘણી રોમેન્ટિક તસવીરો અને વિડીયો જોવા મળતા હતા। સિયા ઘણી વખત કેતન સાથેની તસવીરો શેર કરીને લખતી હતી કે તેને પોતાનું દિલનું ઘર મળી ગયું છે। જન્મદિવસના કાઉન્ટડાઉનથી લઈને ડાન્સ વિડીયો સુધી બધું જ જોઈને કોઈ કહી નહીં શકે કે થોડા મહિનાઓ પછી આ જ સંબંધ ચર્ચાનો સૌથી મોટો ક્રાઇમ કેસ બનશે। લગ્ન પહેલા બંને ઇન્ડોનેશિયાના બાલી જઈને પ્રી વેડિંગ ફોટોશૂટ કરાવવાના હતા। ફ્લાઇટ પણ બુક થઈ ગઈ હતી, પરંતુ છેલ્લી ઘડીએ કેતનનો પાસપોર્ટ અચાનક ગાયબ થઈ ગયો, જેના કારણે આ આખી ટ્રીપ કેન્સલ કરવી પડી। શરૂઆતમાં સામાન્ય ઘટના લાગી હતી, પરંતુ બાદમાં પોલીસે દાવો કર્યો કે પાસપોર્ટ ગુમ થવો પણ સમગ્ર કાવતરાનો જ એક ભાગ હતો। હવે વાત કરીએ લોહગઢ કિલ્લો, જ્યાંથી આખી કહાની બદલાઈ ગઈ। પોલીસ તપાસ મુજબ આ હત્યાનો પ્લાન માત્ર એક જ દિવસમાં બન્યો ન હતો, પરંતુ તેના માટે અનેક વખત પ્રયાસ કરવામાં આવ્યો હતો। તપાસમાં સામે આવ્યું છે કે 31 મેના રોજ કેતન અને સિયા પહેલીવાર લોહગઢ કિલ્લા પર ટ્રેકિંગ માટે ગયા હતા। જોકે પોલીસનું માનવું છે કે એ જ દિવસે સિયાના મનમાં પહેલીવાર કેતનને ખીણમાં ધક્કો મારીને મારી નાખવાનો વિચાર આવ્યો હતો। કેતનને ટ્રેકિંગનો ખૂબ શોખ હતો। તે ઘણીવાર સિયાને સાથે લઈને લોહગઢ કિલ્લા પર જતો હતો। 14 જૂને સિયાએ ફરી એકવાર કેતનને લોહગઢ કિલ્લા પર જવા માટે મનાવ્યો। પોલીસના જણાવ્યા અનુસાર આ વખતે પણ તેણે કેતનને પાછળથી ધક્કો મારવાનો પ્રયાસ કર્યો, જો કે નસીબે સાથ આપ્યો અને રસ્તામાં આવેલા ઝાડના ટેકાને કારણે કેતન બચી ગયો। જ્યારે કેતને સિયાને પૂછ્યું કે ધક્કો કેમ માર્યો, ત્યારે તેણે જવાબ આપ્યો કે ત્યાં સાપ દેખાયો હતો અને તેને બચાવવા માટે જ કેતનને ધક્કો માર્યો હતો।
હવે આ ઘટના પછી કેતન ઘરે પહોંચ્યો ત્યારે તેણે પરિવારને કહ્યું હતું કે આજે તો સિયાએ મારો જીવ બચાવી લીધો. પરિવાર પણ આ વાત માની ગયો, કારણ કે કોઈને કલ્પના પણ નહોતી કે આ હત્યાનો પહેલો નિષ્ફળ પ્રયાસ હતો. પરંતુ સિયાના મનમાં જે પ્લાન ચાલી રહ્યો હતો તે હજુ પૂરો નહોતો થયો. પોલીસ તપાસ મુજબ 17 જૂને એટલે કે ઘટનાના એક દિવસ પહેલા સિયા પોતાના કથિત પ્રેમી ચેતન ચૌધરીને પુણેના એક કેફેમાં મળી હતી. બંને કેફેમાં મળ્યા તેના સીસીટીવી પણ સામે આવ્યા છે. તપાસમાં દાવો કરવામાં આવ્યો છે કે અહીં બંનેએ ફાઇનલ પ્લાન તૈયાર કર્યો. કિલ્લા પર કયા પોઈન્ટ પરથી કેતનને ધક્કો મારવો, જો તે બચી જાય તો પછી શું કરવું અને ત્યારબાદ અકસ્માતની સ્ટોરી કેવી રીતે બનાવવી તે અંગે ચર્ચા થઈ હોવાનું પોલીસનું કહેવું છે. હવે આવે છે 18 જૂન, હત્યાનો એ કાળમુખો દિવસ જ્યારે એક પરિવારે પોતાના એકના એક દીકરાને ગુમાવ્યો. 19 જૂને સિયાનો જન્મદિવસ હતો એટલે 18 જૂનની સવારે સિયાએ કેતનને કહ્યું કે લગ્ન પહેલા ફરી એકવાર લોહગઢ કિલ્લા પર જઈએ અને ત્યાં પ્રી વેડિંગ ફોટોશૂટ માટે કેટલીક સુંદર જગ્યાઓ જોઈ લઈએ. કેતનને ટ્રેકિંગનો પહેલેથી જ શોખ હતો એટલે તેણે પણ કોઈ પણ શંકા કર્યા વગર આ વાત માની લીધી. બંને કાર લઈને લોહગઢ કિલ્લા તરફ નીકળી ગયા. કોઈને ખબર નહોતી કે આ કેસમાં સૌથી મોટો વળાંક હજુ આવવાનો બાકી હતો અને થોડા જ સમયમાં આ પ્રેમ કથા એક મર્ડર કેસમાં બદલાવાની હતી. લોહગઢ કિલ્લા પર પહોંચ્યા બાદ બધું સામાન્ય લાગતું હતું. કેતન અને સિયા સાથે ટ્રેકિંગ કરી રહ્યા હતા જ્યારે પોલીસના જણાવ્યા અનુસાર ચેતન થોડા અંતરે તેમની પાછળ ફરી રહ્યો હતો. કિલ્લાના એક વ્યૂ પોઈન્ટ પર કેતન જ્યારે કુદરતી નજારો જોઈ રહ્યો હતો એ જ સમયે સિયા અને ચેતને પાછળથી કેતનને જોરદાર ધક્કો મારી દીધો અને તે સીધો ઈંડી ખીણમાં જઈને પડ્યો. ઘટના બન્યા પછી સિયાએ તરત જ અકસ્માતની કહાની બનાવી. તેણે પોલીસને જણાવ્યું કે ફોટો પાડતી વખતે કેતનનો પગ લપસી ગયો હતો અને તે ખીણમાં પડી ગયો. શરૂઆતમાં પોલીસ અને પરિવારને પણ આ વાત સાચી લાગી, કારણ કે કેતનને ટ્રેકિંગનો શોખ હતો એટલે અકસ્માત થવાની શક્યતા પણ લાગતી હતી. સમગ્ર ઘટનાને એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત તરીકે જોવામાં આવી રહી હતી. ઘટના બાદ જ્યારે રેસ્ક્યુ ટીમ અને પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે કેતન ગંભીર હાલતમાં હતો. પરિવારને પણ ઘટનાની જાણ કરવામાં આવી હતી, પરંતુ અહીં એક એવી ઘટના બની જેના કારણે આખા કેસની દિશા જ બદલી ગઈ. કેતનના પિતા વિશાલ અગ્રવાલના જણાવ્યા પ્રમાણે ઘટના સ્થળે હાજર એક પોલીસકર્મીએ કહ્યું હતું કે કેતન હજુ જીવિત છે અને તેને તરત જ હોસ્પિટલ લઈ જવો જોઈએ. પરિવારનો દાવ છે કે આ વાત સાંભળતા જ સિયાના ચહેરાના હાવભાવ અચાનક બદલાઈ ગયા, જાણે તેને આશ્ચર્ય થયું હોય કે કેતન હજુ કેમ જીવતો છે. આ વાત પરિવારના મનમાં ક્યાંક અટકી ગઈ. જોકે થોડા સમય બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન કેતનનું મૃત્યુ થઈ ગયું. પરંતુ આ એક ક્ષણે પરિવારના મનમાં શંકાનું પહેલું બીજ વાવી દીધું. 2 દિવસ પછી સિયા કેતનના ઘરે શોક વ્યક્ત કરવા પહોંચી હતી. અહીં કેતનની બહેને તેને સામાન્ય સવાલ પૂછ્યા, જેમ કે ઘટના સમયે તું ક્યાં ઊભી હતી, કેતન કઈ રીતે પડ્યો, તેનો કયો પગ લપસ્યો હતો. પરંતુ પરિવારના જણાવ્યા મુજબ સિયા કોઈ પણ સવાલનો સ્પષ્ટ જવાબ આપી શકી નહીં. તેનું રડવું પણ પરિવારને ફેક લાગ્યું હતું. વિશાલ અગ્રવાલના જણાવ્યા પ્રમાણે એ જ સાંજે આખો પરિવાર બેઠો અને સમગ્ર ઘટનાની ચર્ચા કરી. કેતનની બહેને કહ્યું કે તેનો ભાઈ ખૂબ જ અનુભવી ટ્રેકર હતો. તે અચાનક આવી રીતે પડી જાય એ વાત માનવામાં આવતી નહોતી. ત્યારબાદ પરિવારે સોસાયટીના સીસીટીવી અને અન્ય માહિતી તપાસવાનું શરૂ કર્યું અને પોતાની શંકા પોલીસ સમક્ષ વ્યક્ત કરી. પરિવારની ફરિયાદ બાદ પોલીસે ફરીથી સમગ્ર કેસને ગંભીરતાથી તપાસવાનું શરૂ કર્યું. લોહગઢ કિલ્લા તરફ જતા તમામ રસ્તાઓના સીસીટીવી ફૂટેજ મંગાવ્યા. આ દરમિયાન પોલીસને એક શંકાસ્પદ યુવક વારંવાર કેતન અને સિયાની આસપાસ ફરતો જોવા મળ્યો. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે ભારે ગરમી હોવા છતાં તે યુવકે હુડી પહેરી રાખી હતી અને પોતાનો ચહેરો છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. એક સીસીટીવી ફૂટેજમાં એવું પણ જોવા મળ્યું કે સિયા પાછળ ફરીને કોઈને જોતી હતી અને એ જ સમયે હુડી પહેરેલો યુવક અચાનક નીચે બેસી જાય છે, જેથી કેમેરામાં તેનો ચહેરો સ્પષ્ટ ન દેખાય. પોલીસે આ હિલચાલને ખૂબ જ શંકાસ્પદ માની અને ત્યારબાદ આ યુવકની ઓળખ ચેતન ચૌધરી તરીકે થઈ, જે સિયાનો કથિત બોયફ્રેન્ડ હતો. ત્યારબાદ પોલીસે સિયા અને ચેતનના કોલ ડિટેલ રેકોર્ડ તપાસ્યા.
તપાસમાં સામે આવ્યું કે જાન્યુઆરીથી લઈને ઘટનાના દિવસ સુધી બંને વચ્ચે 2000થી વધુ ફોન કોલ થયા હતા. અંદાજે 338 કલાક બંને વાતચીત કરી હતી, એટલે કે દરરોજ સરેરાશ 10થી 11 કોલ અને લગભગ 2 કલાકની વાતચીત. આટલો સતત સંપર્ક પોલીસ માટે મહત્વનો પુરાવો બની ગયો. પોલીસને એ પણ જાણવા મળ્યું કે હત્યા પહેલા અને પછી બંને પોતાના મોબાઈલમાંથી ચેટ્સ ડિલીટ કરી દીધી હતી અને રિસાયકલ બિન પણ ખાલી કરી દીધું હતું. ત્યારબાદ બંનેના ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા, જેથી ડિલીટ થયેલો ડેટા ફરીથી મળી શકે. સીસીટીવી ફૂટેજ, કોલ રેકોર્ડ અને અન્ય ટેકનિકલ પુરાવાઓને આધારે પોલીસે સિયા ગોયલ અને ચેતન ચૌધરીની પૂછપરછ શરૂ કરી. ત્યારબાદ બંનેની ધરપકડ કરવામાં આવી. પોલીસનો દાવો છે કે પૂછપરછ દરમિયાન સમગ્ર કાવતરાની વિગતો સામે આવી અને અકસ્માત માનવામાં આવતો કેસ હવે પૂર્વ યોજિત હત્યાના કેસમાં ફેરવાઈ ગયો. પરંતુ આ કેસમાં સૌથી મોટા ખુલાસા હજુ બાકી હતા. આખરે સિયાનો હેતુ શું હતો? શું તે ખરેખર લગ્ન કરવા માંગતી નહોતી? વીગ પહેરવાની અને હકલાવાની વાત ક્યાંથી સામે આવી? બંને પરિવારો શું કહી રહ્યા છે? અને હાલ આ કેસમાં સૌથી મોટું અપડેટ શું છે? આ બધું જાણીએ હવે આગળના ભાગમાં. પોલીસ તપાસ આગળ વધતા આ કેસમાં રોજ નવા ખુલાસા થવા લાગ્યા. સૌથી પહેલા તપાસમાં સામે આવ્યું કે સિયા અને ચેતન વચ્ચે ઘણા સમયથી સંબંધ હતો. પોલીસનું માનવું છે કે પરિવારના દબાણના કારણે સિયાની સગાઈ કેતન સાથે થઈ હતી, પરંતુ તે ચેતન સાથે જ રહેવા માંગતી હતી. જોકે આ સમગ્ર મામલો હજુ કોર્ટમાં વિચારાધીન છે અને અંતિમ સત્યનો નિર્ણય કોર્ટ કરશે. કેતનની હત્યાના એક દિવસ પહેલા 17 જૂને આરોપી સિયા અને પ્રેમી ચેતન ચૌધરી એક કેફેમાં મળ્યા હતા. ન્યૂઝ એજન્સી IANSએ પોલીસ સૂત્રોને ટાંકીને જણાવ્યું કે અહીં જ લોહગઢ કિલ્લા પર કેતનને ખીણમાં ધક્કો મારવાનો પ્લાન બનાવ્યો હતો. બંનેએ તે પોઈન્ટ પણ શોધી કાઢ્યો હતો જ્યાંથી કેતનને ધક્કો મારવાનો હતો. જો કેતન આમાંથી પણ બચી જાત તો 20 જૂન પછી એક્સિડન્ટમાં મારવાનો બેકઅપ પ્લાન પણ તે લોકોએ તૈયાર રાખ્યો હતો. જોકે 31 મેના રોજ સિયા અને મંગેતર કેતન લોહગઢ કિલ્લા પર ગયા હતા. ત્યાં કેતન એક ખતરનાક જગ્યાએ બેઠો હતો ત્યારે સિયાને તેને મારવાનો વિચાર આવ્યો. 14 જૂને પણ કેતનને ધક્કો મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તે સમયે સિયાએ સાપ દેખાવાનું બહાનું બનાવીને ઘટનાને અકસ્માત ગણાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કેતન બચી ગયો હતો. કેતન મર્ડર કેસમાં તેની મંગેતર સિયા અને સિયાના પ્રેમી ચેતનને 7 દિવસની પોલીસ રિમાન્ડ પણ મોકલવામાં આવે છે. પોલીસના જણાવ્યા અનુસાર બુધવારે મોડી રાત્રે બંનેને સામસામે બેસાડીને પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે આ દરમિયાન બંનેનો વ્યવહાર સંપૂર્ણપણે બદલાઈ ગયો. ચેતને પોલીસને કહ્યું કે તે સિયા સાથે ભાગી જવા માંગતો હતો, પરંતુ સિયા તૈયાર નહોતી. કેતનને રસ્તામાંથી હટાવવા અને મર્ડરનો આખો પ્લાન સિયાએ જ જૂથ કરીને બનાવ્યો હતો. આટલું કહેતા જ સિયાએ ચેતન પર પલટવાર કર્યો. તેણે કહ્યું કે હત્યાનો પ્લાન ચેતનનો હતો. જ્યારે 14 જૂને પહેલીવાર કેતનને મારવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો ત્યારે ચેતન તેની સામે રડ્યો હતો કે તેનો પ્લાન નિષ્ફળ ગયો. જોકે તપાસ અધિકારીઓનું કહેવું છે કે આ આરોપીઓની ડિફેન્સ સ્ટ્રેટેજી હોઈ શકે છે. આ દરમિયાન તપાસમાં બાલી ટ્રૂનો મુદ્દો પણ સામે આવ્યો. પોલીસે દાવો કર્યો કે સિયાએ જ કેતનનો પાસપોર્ટ અલગ રાખ્યો હતો, જેથી બાલી જવાનો પ્લાન રદ થઈ જાય. કારણ કે જો બંને બાલી જતા તો કથિત રીતે બનાવેલો આખો પ્લાન ખોરવાઈ શકે તેમ હતું. જોકે આ આરોપોની કોર્ટમાં હજુ તપાસ ચાલી રહી છે. તો હવે વાત કરીએ આ કેસના સૌથી ચર્ચાસ્પદ ખુલાસાની. જોકે આ કેસમાં હવે ચોંકાવનારો ખુલાસો થયો છે. કહેવાય છે કે કેતનને માથામાં વાળ નહોતા, તે વિગ પહેરતો હતો. સિયા કોઈ ટકલા છોકરા સાથે લગ્ન કરવા નહોતી માંગતી. આ વાતને લઈને બંને વચ્ચે હંમેશા વિવાદ થતો હતો. જોકે પોલીસની સત્તાવાર તપાસમાં આ દાવાની પણ તપાસ ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરાયો છે કે સિયાએ કેતનને લગ્ન ન કરવા અંગે પણ કહ્યું હતું, પરંતુ કેતને જવાબ આપ્યો હતો કે હવે બહુ મોડું થઈ ગયું છે, કારણ કે બંને પરિવારો લગ્નની તમામ તૈયારીઓ કરી ચૂક્યા હતા. પોલીસને શંકા છે કે મુખ્ય આરોપી સિયા ગોયલ લગ્ન માટે માનસિક રીતે તૈયાર ન હતી અને પરિવારના દબાણમાં કેતન સાથે લગ્ન કરવા જઈ રહી હતી. કારણ કે સિયા ગોયલ અને ચેતન ચૌધરીને પ્રેમ કરતી હતી અને તેની સાથે લગ્ન કરવા માંગતી હતી. બસ આ જ પાસાને પોલીસ હત્યાના સંભવિત કારણોમાંથી એક માનીને તપાસ કરી રહી છે. પ્રેમી ચેતને જણાવ્યું કે સિયા સગાઈ તોડીને ભાગી જવાના પક્ષમાં ન હતી. તેને લાગતું હતું કે તેનાથી તેના પરિવારની બદનામી થશે.
આ ખુલાસા બાદ કેતનના પિતા વિશાલ અગ્રવાલ પણ સામે આવ્યા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કેતન હેરવિગ લગાવતો હતો, પરંતુ આ વાત ક્યારેય છુપાવવામાં આવી ન હતી. સગાઈ પહેલા જ સિયા અને તેના પરિવારને આ અંગે જાણકારી આપવામાં આવી હતી. તેમણે સવાલ ઉઠાવ્યો કે જો સિયાને આ સંબંધ પસંદ ન હતો તો તે સગાઈ તોડી શકતી હતી, પરંતુ આટલી નાની વાત કોઈની હત્યાનું કારણ કેવી રીતે બની શકે? તો બીજી તરફ સિયાના માતા પિતા પણ મીડિયા સામે આવ્યા. સિયાની માતા પૂજા ગોયલે કહ્યું કે તેમની દીકરી લગ્નને લઈને ખુશ હતી અને કેતનને પ્રેમ કરતી હતી. તેમણે તો એટલું પણ કહ્યું કે જો તપાસમાં તેમની દીકરી દોષિત સાબિત થાય છે તો તેને પણ કડકમાં કડક સજા મળવી જોઈએ. જ્યારે સિયાના પિતા પ્રવીણ ગોયલે દાવો કર્યો કે લોગઢ જવાનો પ્લાન કેતનનો હતો અને તે જ સિયાને લેવા ઘરે પહોંચ્યો હતો. એટલે અત્યારે બંને પરિવારોના નિવેદનો એકબીજાથી સંપૂર્ણ અલગ અલગ દેખાઈ રહ્યા છે. જોકે કેતનનું મર્ડર કરતા પહેલા સિયાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેતન અગ્રવાલ સાથે ઘણી રોમેન્ટિક પોસ્ટ શેર કરી હતી. ક્યારેક પ્રપોઝલની તસવીરો, ક્યારેક ફૂલ આપીને પ્રેમ વ્યક્ત કરતી પળો, તો ક્યારેક ડાન્સ અને ગળે મળવાના વિડીયો. આ કેસમાં કેતનના પરિવારનું કહેવું છે કે જો સિયાએ શરૂઆતમાં જ કહી દીધું હોત કે તેને આ લગ્ન સ્વીકાર્ય નથી તો તેઓ તરત જ સંબંધ તોડી નાખતા, પરંતુ આજે તેમનો એકમાત્ર દીકરો તેમની વચ્ચે નથી. વિશાલ અગ્રવાલે રાજ્ય સરકાર સમક્ષ આ કેસની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી કરવાની માંગ કરી હતી, જેને સરકારે સ્વીકારી લીધી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પીડિત પરિવારની રજૂઆતને આધારે કેસની ઝડપી સુનાવણી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવાનો આદેશ આપ્યો છે. આ કેસના ન્યાય માટે સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ ઉજ્જવલ નિકમને ખાસ સરકારી વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવે છે. હાલ સિયા ગોયલ અને ચેતન ચૌધરી બંને પોલીસ કસ્ટડીમાં છે. પોલીસે તેમના મોબાઈલ, ડિલીટ થયેલી ચેટ્સ, ડિજિટલ પુરાવા અને ફોરેન્સિક રિપોર્ટના આધારે તપાસ આગળ વધારી છે. આ કેસ આજે માત્ર પુણે પૂરતો સીમિત નથી રહ્યો. સોશિયલ મીડિયા પર લાખો લોકો આ ઘટનાની ચર્ચા કરી રહ્યા છે. પ્રેમ, વિશ્વાસ, પરિવારની ઇજ્જત અને કથિત દગા વચ્ચે ગૂંચવાયેલો આ કેસ અનેક સવાલો ઊભા કરે છે. 17 કરોડના શાહી લગ્નની તૈયારીઓ, બાલીનું પ્રી વેડિંગ ફોટોશૂટ, સોશિયલ મીડિયા પર પ્રેમભરી પોસ્ટ્સ અને પછી અચાનક એક કિલ્લા પરથી મારેલો ધક્કો. થોડા દિવસોમાં આખી કહાની બદલાઈ ગઈ. આજે આ કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે, પરંતુ સૌથી મોટો ખુલાસો તો ત્યારે જ થશે જ્યારે કોર્ટ આ કેસમાં પોતાનો અંતિમ નિર્ણય આપશે. ત્યાં સુધી આ કેસ સાથે જોડાયેલા દરેક નવા ખુલાસા જાણવા માટે જોતા રહો અમારી ચેનલ HD ન્યૂઝ અને અમારા આ વિડીયોને લાઇક, ફોલો અને બને એટલું વધારે શેર કરો. નમસ્કાર.